શિક્ષણ વિભાગમાં ભરતીને લઈને મોટા સમાચાર. વર્ગ 3 અને 4માં ભરતીના દરવાજા હવે બંધ થશે. શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને 4ની ખાલી જગ્યા અંગેનો પરિપત્ર જાહેર કરાયો. આઉટસોર્સિંગ એજન્સી મારફતે ખાલી જગ્યા ભરવા આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ માન્યતા આપેલી એજન્સી પાસેથી મેનપાવર ભરવા સૂચના આપવામાં આવી. સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસનો સત્તાવાર પરિપત્ર જાહેર થયો. સરકારી વહીવટી પ્રક્રિયામાં મોટા બદલાવના સંકેત છે. તમામ ડીઓ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ તાકીદનો પરિપત્ર છે તે જારી કરવામાં આવ્યો છે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે હવે સીધી ભરતી થશે. તો વર્ગ 3 અને 4માં ભરતીના દરવાજા હવે બંધ થશે. શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને 4ની ખાલી જગ્યા અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. તમામ ડીઓ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સને તાકીદનો પરિપત્ર કરવામાં આવ્યો છે. રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ભરતીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઉટસોર્સિંગ એજન્સી દ્વારા હવે ભરતી થશે. કાયમી નહીં પણ કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવશે. વર્ગ 3 અને 4ને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર. શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને 4ની ખાલી જગ્યા અંગેનો આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે ખાલી જગ્યા ભરવાના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ માન્યતા આપેલી એજન્સી પાસેથી મેન પાવર ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસનો સત્તાવાર આ પરિપત્ર છે તે જારી કરવામાં આવ્યો છે. સરકારી વહીવટી પ્રક્રિયામાં મોટા બદલાવના સંકેત જોવામાં આવી રહ્યા છે, જેમાં હવે સીધી પ્રક્રિયા છે તે કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ દ્વારા આ પ્રક્રિયા થશે. તમામ ડીઓ અને પ્રોજેક્ટ કો એડિટરને લઈને આ મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યા છે. કાયમી નહીં પરંતુ હવે કોન્ટ્રાક્ટથી ભરતી છે તે કરવામાં આવશે. વર્ગ અને 3 અને 4ની જે આઉટસોર્સિંગ દ્વારા હવે ભરતી થશે તેવા મહત્વપૂર્ણ આ સમાચાર છે તે આવી રહ્યા છે. ખાલી જગ્યા અંગેનો જે આ પરિપત્ર છે તે જારી કરવામાં આવ્યો છે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે ખાલી જગ્યા ભરવા માટે આદેશ છે તે કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ માન્યતા આપેલી જે એજન્સીઓ છે તેમની પાસેથી આ મેન પાવર ભરવા માટે સૂચનાઓ છે તે તેમને આપવામાં આવી છે. એટલે કે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વર્ગ 3 અને 4ના કર્મચારીઓની નિમણૂક કરાશે. સમગ્ર શિક્ષા શ્રેષ્ઠ પ્રોજેક્ટને લઈને આ પરિપત્ર છે તે જારી કરવામાં આવ્યો છે. સરકારી વહીવટી પ્રક્રિયામાં પણ મોટા બદલાવના સંકેત જોવા મળી રહ્યા છે. તમામ ડીઓ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સને તાકીદનો પરિપત્ર છે તે લાગુ કરવામાં આવ્યો છે, જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને 4ને ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. 3 અને 4માં ભરતીના દરવાજા હવે બંધ થશે, કારણ કે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ફરી એક વખત લાગુ કરવામાં આવી છે અને હવે કોન્ટ્રાક્ટને આધારે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે આ ખાલી જગ્યાઓ છે તે ભરવા માટેના આદેશ છે તે કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ માન્યતા આપેલી જે પણ એજન્સીઓ છે તેમની પાસેથી મેન પાવર લેવા માટેના જે આદેશો છે તે આપવામાં આવ્યા છે, જેને લઈને હવે એક પરિપત્ર પણ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે. કાયમી ભરતી પ્રક્રિયા છે બંધ થઈ છે અને હવે કોન્ટ્રાક્ટથી તમામ કર્મચારીઓની નિમણૂક છે તે કરવામાં આવશે. જે પણ જગ્યાઓ ખાલી પડી છે ને તેમને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હવે કર્મચારીઓની નિમણૂક થશે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે આ ભરતીઓ છે તે કરવામાં આવશે. શિક્ષણ વિભાગને લઈને આ મોટા સમાચાર. વર્ગ 3 અને 4માં જે ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કાયમી ભરતીને લઈને હવે આ દરવાજા બંધ થયા છે. ફરી એક વખત કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે લાગુ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે એજન્સીઓ છે તેમને સૂચન આપવામાં આવ્યું છે. તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. એટલે કે હવે જે પ્રકારના સમાચાર મનીષભાઈ સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગને લઈને, વર્ગ 3 અને 4માં પણ હવે જે કાયમી ભરતીઓ થતી હતી દરવાજા હવે આ ભરતીના બંધ થયા છે અને હવે અહીંયા પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ થઈ ગઈ છે. મનીષભાઈ, જે રીતના સમાચાર અને સરકારનો પરિપત્ર વીટીવીના માધ્યમથી અત્યારે આપણી સામે છે એ દેખાય છે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરવા માટે નત નવી પદ્ધતિ લાવે છે. શિક્ષકોની અંદર પ્રવાસી શિક્ષક લાવ્યા, જ્ઞાન સહાયક આવ્યા, વિદ્યા સહાયકો આવે અને એ રીતે જ અત્યારે વર્ગ 3 અને 4ની ભરતી ઉપર સદંતર રોક કરીને માત્ર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી કરવાની જે ચાલ ચલે છે, મને એમ લાગે છે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. એક તો ગુજરાતનો વિદ્યાર્થી મોંઘું શિક્ષણ મેળવીને જ્યારે યુવાન તરીકે રોજગાર મેળવવા માર્કેટમાં આવે છે ત્યારે સરકાર એને તમામ દરવાજા બંધ કરીને એને બેરોજગારીની કતારમાં ઉભા કરે. ભાજપા સરકારે વાતો તો બહુ મોટી મોટી કરી હતી, પણ ગુજરાતમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે ગુજરાતના લાખો યુવાન યુવતીનું આર્થિક શોષણ થયું છે. સરકારની આ નીતિ સામે નામદાર વડી અદાલતે
ની ડિવિઝન બેચે પણ સ્પષ્ટપણે કીધું કે સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંત છે અને સરકાર આવી ગેરબંધારણીય શોષણની પદ્ધતિ ન ચલાવી શકે. સરકાર જ શોષણ કરે તો બીજાને શું કહી શકીએ? તેવા સંજોગોની અંદર સરકાર ગુજરાતના યુવાનોને ન્યાય ન મળે અને આવી ફિક્સ પ્રથાને શોષણવાળી પ્રથા ચાલુ રહે એના માટે સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી કેસ પેન્ડિંગ છે. સરકાર પોતે જ ગુજરાતના યુવાનોના હક અધિકાર ઉપર તરાપ મારતી હોય ત્યારે ફરી એક વખત શિક્ષણ વિભાગે જે વર્ગ 3-4માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને આઉટસોર્સિંગથી જે ભરતી કરવાનું નક્કી કર્યું છે એ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટી રમત છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમે આ વિધાનસભાના પટલ ઉપર આ મુદ્દાને ઉઠાવવાના છીએ કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગના નામે ફિક્સ પગારના નામે થઈ રહેલા આર્થિક શોષણ ઉપર રોક લાગે અને કોંગ્રેસ પક્ષે પોતાના મેનિફેસ્ટોની અંદર અને ભવિષ્યમાં પણ અમારી આ બહુ સ્પષ્ટ નીતિ છે. સમાન કામ સમાન વેતનની નીતિને અમે આવકારીએ છીએ અને સરકારને જો નીતિને નિયત સાફ હોય ને એ ગુજરાતના યુવાનોના હિતમાં કામ કરવા માંગતી હોય તો તાત્કાલિકપણે સુપ્રીમ કોર્ટનો કેસ પરત ખેંચે અને આવા જે ફતવા છે શોષણવાળા કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ. બિલકુલ મનીષભાઈ વીટીવી ન્યૂઝ સાથે. હલો મનીષભાઈ, અવાજ આવી રહ્યો છે? જી જી હા, જી. એટલે મનીષભાઈ એવું જ કહેવું છે કે એક બાદ એક ઘણા એવા સેક્ટરો છે કે જે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ તેમાં લાગુ કરી દેવામાં આવી છે અને તેને જ કારણે ક્યાંક જે આઉટસોર્સિંગ છે તેને લઈને પણ અનેક વખત સવાલો ઉદ્ભવી રહ્યા છે, પરંતુ ઘણા બધા હજી પણ એવા સેક્ટરો છે કે જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં આવી શકે. કોંગ્રેસ આ મુદ્દાને કેવી રીતે ઉઠાવશે મનીષભાઈ? નિશ્ચિતપણે મેં આપના માધ્યમથી પહેલા જ મારી વાતમાં કીધું, ફરી હું વાત કરું છું. કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું લાંબા સમયથી શોષણ થયું છે. આ શોષણવાળી પદ્ધતિ સરકાર ચલાવી ન શકે. નામદાર વડીલ અને સુપ્રીમ કોર્ટે પોતાના અનેક ચુકાદામાં આ બાબત કહી ચૂકી છે, પણ સરકાર ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની સહાય આપવા માંગે છે, તિજોરી ઉપરથી કરોડો રૂપિયા આપવા માંગે છે, પણ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવામાં સરકાર પાછી પાની કરે છે. સરકારની નીતિને નિયત સાફપણે દેખાય છે કે ગુજરાતના યુવાનોના રોજગાર ઉપર તરાપ મારે છે, હક અને અધિકાર ઉપર તરાપ મારે છે અને એમને રોજગારથી વંચિત રાખવાનું પાપ કરે છે. અનેક વિભાગોમાં વર્ષોથી આ પ્રકારની શોષણ નીતિથી ગુજરાતમાં અનેક વિભાગો ધમધમે છે. સરકાર પોતે આ શોષણ પદ્ધતિ બંધ કરવી છે એવું સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષ માને છે. તેવા સંજોગો ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય જેવા પદ્ધતિ છે, ગૃહ વિભાગ જેવી તમામ આ પ્રકારની પદ્ધતિઓ લાવીને સરકારે એક મોડેલ આપ્યું છે, શોષણનું મોડેલ છે. આ ભાજપાનું ભ્રષ્ટ મોડેલ છે, શોષણનું મોડેલ. કારણ કે આઉટસોર્સિંગ એજન્સી સરકાર આગળથી જે પૈસા લે એનાથી 40%, 50%, 60% પગાર જ આપે છે અલગ અલગ સબ કે, અને એના કારણે આરોગ્ય વિભાગ હોય કે તમે શિક્ષણ વિભાગ હોય કે અન્ય વિભાગ, આઉટસોર્સિંગ એજન્સી કરોડો રૂપિયાની મલાઈ ઘરે લઈ જાય છે અને બીજી બાજુ ગુજરાતના યુવાન વૃત્તિનું આર્થિક શોષણ કરે છે. ત્યારે પુનઃ હું વીટીવીના માધ્યમથી સ્પષ્ટપણે માંગ કરું છું અને કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ આ મુદ્દાને બહુ ગંભીરતાથી લેશે અને એટલા માટે જ અમે માંગ કરીએ છીએ કે ફિક્સ પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગની પ્રથા ઉપર રોક લાગે. જ્યાં જરૂર જણાય ત્યાં ટૂંકા ગાળા માટે સમજી શકાય, તો આ તો કાયમી એક પ્રથા ઉભી કરી અને ગુજરાતના યુવાનોના રોજગાર ઉપર સરકાર તરાપ મારી રહ્યો સ્પષ્ટ આરોપ છે. બિલકુલ મનીષભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.